સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પર ₹25 લાખને બદલે હવે 75 લાખ રૂપિયા મળશે. સરકારી કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 25 લાખને બદલે હવે નિવૃત્તિ પછી મોટી રકમ હાથમાં આવશે. 75 લાખ જેટલી રકમ હવે મળવા પાત્ર રહેશે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, કર્મચારી સંગઠને ગ્રેચ્યુટી લિમિટ વધારવાની માંગ કરી છે અને આ માંગ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. 8મા પગારપંચ સમક્ષ પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. 8મા પગારપંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ વેતન અને પેન્શનની સાથે હવે ગ્રેચ્યુટીને લઈને પણ ચર્ચા તેજ બની છે. કર્મચારી સંગઠને નિવૃત્તિ પર મળતી મહત્તમ ગ્રેચ્યુટી મર્યાદાને 25 લાખથી વધારીને 75 લાખ રૂપિયા કરવાની માંગ કરી છે. જો સરકાર આ માંગ સ્વીકારી લે છે તો કર્મચારીઓને વર્તમાન મર્યાદાની સરખામણીમાં 3 ગણી વધુ ગ્રેચ્યુટી મળી શકે છે. ગ્રેચ્યુટી 25 લાખથી 75 લાખ કરવાની જે માંગ છે તેમાં કેન્દ્રીય કર્મચારીઓના સંગઠન નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી NCJCM 8મા પગારપંચ સમક્ષ ગ્રેચ્યુટીની મર્યાદા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ગ્રેચ્યુટી શું છે તેના પર એક નજર કરીએ તો સરળ ભાષામાં આપણે સમજીએ કે ગ્રેચ્યુટી એ એક સામટી રકમ છે જે કર્મચારીને લાંબા સમય સુધી નોકરીમાં રહેવાના બદલામાં મળે છે. સામાન્ય રીતે તે નિવૃત્તિ અથવા નોકરી છોડતી વખતે આપવામાં આવે છે. ઘણા કર્મચારીઓ માટે ગ્રેચ્યુટીના પૈસા નિવૃત્તિ પછી એક મોટો આધાર પણ માનવામાં આવે છે. તેથી ગ્રેચ્યુટીની મર્યાદામાં ફેરફારની સીધી અસર કર્મચારીઓને નિવૃત્તિ આયોજન પર પડી શકે છે. તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે જે નિવૃત્તિ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા છે તે 25 લાખ છે. તેનો અર્થ એ છે કે નિયમો અનુસાર ગણતરી કરાયેલી રકમ જો ₹25 લાખથી વધુ પણ બને છે તો વર્તમાન મર્યાદા હેઠળ ચૂકવણી ફક્ત ₹25 લાખ સુધી થશે. તો કર્મચારી સંગઠન આ મર્યાદા વધારવાની માંગ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે વધતા પગાર અને મોંઘવારીને જોતા ₹25 લાખની મર્યાદા હવે ઘણી ઓછી છે. તો લાંબા સમયની માંગ પછી ગ્રેચ્યુટી મર્યાદા વધારવાની માંગ શા માટે કરવામાં આવી છે? તો NCJCMનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કર્મચારીઓના પગાર, મોંઘવારી અને રહેણી-કહેણીનો ખર્ચ ઘણો વધ્યો છે. આવા સંજોગોમાં નિવૃત્તિ સમયે મળતી ગ્રેચ્યુટીની મર્યાદામાં પણ ફેરફાર થવો જોઈએ. સંગઠન અનુસાર વર્તમાન 25 લાખની ગ્રેચ્યુટી મર્યાદા આજની જરૂરિયાતો મુજબ પર્યાપ્ત નથી. તેથી તેને વધારીને ₹75 લાખ કરવાની માંગ કરવામાં આવી છે. ફક્ત લિમિટ જ નહીં, ગ્રેચ્યુટીનું ફોર્મ્યુલા પણ બદલવાની માંગ કરવામાં આવી છે. NCJCMની માંગ ફક્ત ગ્રેચ્યુટીની મહત્તમ લિમિટ જ નહીં પરંતુ તેની ગણતરીની રીતમાં પણ ફેરફાર કરવાની છે. સંગઠન ઈચ્છે છે કે ગ્રેચ્યુટીની ગણતરી 30 દિવસને બદલે 25 કાર્યકારી દિવસોની કરવામાં આવે. આ સાથે વર્તમાન 16.5 ગણા પગારવાળી મર્યાદાને દૂર કરવા અથવા તો વધારવાની માંગ પણ કરવામાં આવી છે. એટલે કે સંગઠનની માંગ છે કે કર્મચારીઓને ગ્રેચ્યુટીની ગણતરીમાં વધુ ફાયદો મળે અને વર્તમાન મર્યાદા બદલવામાં આવે. લાંબા સમય સુધી નોકરીમાં રહેલા અને વરિષ્ઠ કર્મચારીઓ માટે આ માંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે હજુ 75 લાખની ગ્રેચ્યુટી નક્કી કરવામાં આવી નથી, પરંતુ આ હાલમાં કર્મચારી સંગઠન દ્વારા 8મા પગારપંચ સમક્ષ મૂકવામાં આવેલી માંગ છે. પગારપંચ વિવિધ પક્ષો પાસેથી મળેલા સૂચનો અને અન્ય પાસાઓ પર વિચાર કરશે. આ પછી તે તેની ભલામણો આપશે. આ અંગે અંતિમ નિર્ણય સરકારે લેવાનો રહેશે. જો ગ્રેચ્યુટીની મર્યાદા 25 લાખથી વધારીને 75 લાખ કરવાની માંગ મંજૂર થાય છે તો તે કેન્દ્રીય કર્મચારીઓના નિવૃત્તિ લાભોમાં મોટો ફેરફાર હશે. આ માંગ સ્વીકારવામાં આવે છે તો નિવૃત્તિ સમયે મળતી એક સામટી રકમ વધી શકે છે. હાલમાં કર્મચારીઓને આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણયની રાહ જોવી પડશે. અત્યારે તેને સરકારી નિર્ણય નહીં પરંતુ 8મા પગારપંચ સમક્ષ મૂકવામાં આવેલી માંગ તરીકે જોવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.